પરિવારને કોઈ ના હું મારી જાય મને મારો ભાવલો આપો મને મારું ભાવ જોઈએ છે હો મને મારો ભાવ જોઈએ છે મારે જ્યાં લઈ જાવ. દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજકોટમાં દલિત સમાજના યુવકની હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે મોડી રાત સુધી સિવિલ હોસ્પિટલ બહાર દલિત સમાજના લોકોના ધરણા જોવા મળ્યા. મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો અને માંગ કરવામાં આવી જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે. જોકે અધિકારીઓ દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે આરોપીઓને જલ્દીમાં જલ્દી પકડી લેવામાં આવશે. જો કે મૃતદેહ સ્વીકારવાની શરત પર દલિત સમાજે કેટલીક શરતો પણ મૂકી છે. હવે સમગ્ર વિવાદની વાત કરીએ તો ગઈકાલે બપોરના સમયે રૈયાધાર રોડ ખાતે આવેલી જે ડ્રીમ સિટીનો જે આ વિસ્તાર છે, ડ્રીમ સિટી વિસ્તારમાં ભાવેશ વાણવી પોતાના મિત્ર સાથે હતો. તે દરમિયાન જૂની અદાવત તેની આરોપીઓ સાથે ચાલતી હોય અને તેને સમાધાનના બહાને આરોપીઓ બોલાવે છે. ત્યારબાદ 4 થી 5 જેટલા શખ્સો કારમાંથી ઉતરે છે અને ભાવેશ વાણવી પર હથિયારો વડે તૂટી પડે છે. જીવલેણ હુમલો કરવામાં આવે છે. એટલું જ નહીં, ધોકા પાઇપો કુહાડી વડે હુમલો કર્યા બાદ ભાવેશ વાણવીને કારમાં અપહરણ કરીને લઈ જાય છે અને ત્યારબાદ થોડા જ અંતરે તેને ફેંકી દે છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ભાવેશ વાણવીને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે લઈ જવામાં આવે છે. જોકે વધુ ઈજા પહોંચવાના કારણે ભાવેશ વાણવીનું મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ ઘટનાના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને લઈને દલિત સમાજના આગેવાનોને જાણ કરવામાં આવતા આગેવાનો છે તે હોસ્પિટલ બહાર ઉમટી પડ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે કે જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે, નહીંતર આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. આપનું નામ? મારું નામ રાજુભાઈ સોલંકી, જુનાગઢ જિલ્લા અનુજાતિ સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી છે. કાલ રાતે 10:30 વાગે મને રાજકોટમાંથી ફોન આવેલ કે ભાવેશભાઈ વાણવીને ઉપર હુમલો થયેલ છે. ભાવેશભાઈ વાણવી અમારા સમાજના યુવા આગેવાન છે અને જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે ક્યાંક ને ક્યાંક દલિત સમાજને તારીખ કરવામાં આવે છે. દલિત સમાજ ઉપર અત્યાચાર ઘટવાની બદલે વધતા જાય છે. જ્યારે ભારત દેશના વડાપ્રધાન શ્રી એમ કહે છે કે દલિતો ઉપર અત્યાચાર ના કરો, મને મારું. સાહેબ, તમને તો કોઈ નહીં મારે, દલિતોને મારે છે. તો જેમ બને એમ દલિત સમાજ ઉપર અત્યાચાર ઓછા થાય એવી અમારી અપેક્ષા છે. જ્યાં સુધી આ દલિત યુવાનના હત્યારાઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી. આજે શું કરશું? બપોરે 3 વાગ્યા સુધીને અમે પોલીસને અલ્ટિમેટમ આપેલું છે. 3 વાગ્યા સુધીમાં આરોપીને પકડવામાં નહીં આવે તો આ ડેડ બોડી લઈ અને અમે પોલીસ કમિશનરના બંગલે જવાના છીએ ડેડ બોડી લઈ. હવે સાંભળતા રાજકોટના દલિત સમાજના આગેવાનો તેમના મામલે જે પ્રતિક્રિયા આપી છે. દલિત સમાજના યુવકની હત્યાથી ભારે રોષ લોકોમાં ફાટી નીકળ્યો છે. સમાજના લોકો રસ્તા પર ઉતરી પડ્યા છે અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. અને આમાં જૂની અદાવતને લઈને ઝઘડો ચાલતો હતો, તેમાં કરુણ હત્યા થઈ છે. આ ઘટના બાદ પોલીસ દ્વારા પણ દલિત સમાજના આગેવાનોને સમજાવવામાં આવ્યા છે અને જે માંગણીઓ છે તેને લઈને પણ હાલ વાટોઘાટો ચાલતો હોય તેવી વાત કહેવાઈ રહી છે. હવે આ ઘટનામાં જે આરોપીઓ છે તેમાં હમીર જોગરાણા, રવિ જોગરાણા, સાગર જોગરાણા, ગોપાલ મેર જોગરાણા, લાલો ઘોઘા સભાર સહિતના લોકો દ્વારા જીવલેણ હુમલો કરીને ભાવેશ વાણવીની હત્યા નિપજાવી હતી. આ ઘટનાના પગલે જિલ્લા કલેક્ટર બહારથી ભાવેશના પરિવારજનોનો હૈયાપાટ અને સમગ્ર વિસ્તારનો માહોલ છે તે ગમગીન કર્યો હતો અને ન્યાયની માંગ હાલ પીડિત પરિવાર કરી રહ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.